આજે તમારા માટે સ્પેશિયલ સરપ્રાઈઝ છે મારા જીવ. તમે મને બર્થડે ગિફ્ટ આપ્યું ને હું તમને સરસ ગિફ્ટ આપવાની છું. હવે કેને બાપા સરપ્રાઈઝ ગિફ્ટ આપને જાન મારી. ક્યારે તું મને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ? કે તો મને પેંડા તે મને આપ્યા, પણ કે તો ખરી મને ગિફ્ટ તો લાય મારું. તમે સરપ્રાઈઝ સાંભળશો ને તો રાજી રાજી થઈ જશો. કે તો ખરી મારી જાન. આઈ એમ પ્રેગ્નેન્ટ મારા જીવ. તમે પપ્પા બનવાના છો મારા કાના. ઓહો હો હો, આ ખુશી છે અને આવી સરસ તે મને ખુશી આપી છે આજ. વાહ મારી લેની વાહ. લાય તારા દુખણા લઈ લો. હા મારા વાલા, તે મને આજ સરપ્રાઈઝ કરી દીધો. સાચું કે મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. મને જિંદગીમાં આટલી ખુશી ક્યારેય નથી થઈ. એટલી ખુશી હું અનુભવું છું. એમ થાય તને તેડી નાચવા માંડું ગાંડી. મને તો 2-3 દી પહેલા જ ખબર પડી ગઈ હતી કે હું પ્રેગ્નેન્ટ છું એમ. અને પછી મેં બહાર માર્કેટમાં જઈને પ્રેગ્નન્સી ટેસ્ટની પટ્ટી આવે ને એ લાવીને ટેસ્ટ કરી લીધું અને મેં કીધું હું તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ. એમ નથી કેવું, મેં તો તમે આપણો મારો બર્થડે હોય ને તે દી હું તમને આપીશ સરપ્રાઈઝ. હું બહુ ખુશ છું મારા વાલા, મારા કાના, મારા જીવ. અરે ડાન્સ કરી કરીને તો પગ દુખવા માંડ્યા, પણ હજી એક ડાન્સ કરી લેવી. હાલ બે યાર મ્યુઝિક વગાડ દે. વગાડ દો. કયું ગીત વગાડું? જે ગમે વગાડ દે. બોલો વગાડ દો. લગે જા ગલે कैसे हंसी रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो. વાહ મારી કોયલ વાહ. ગીત વગાડાલ, મને ડાન્સ કરવાનું નાચવાનું મન થાય છે. એટલો ખુશ છું. મમ્મીની ઘરે વાટ જોવે છે ને આપણે નખરા કરવામાં જ રહેવાનું છે કાના. મમ્મીની ભલે વાટ જોવે, આજ મને એન્જોય કરવા દે. મમ્મીની નીની યાર આપણે આખી જિંદગી રહેવાનું જ છે, પણ મને આજ ખુશીનો દિવસ છે અને પછી આપણે ઘરે જઈએ હો ને. આ જોંગાભાઈ તમે હવે સુધરશો કે નહીં? હવે આટલા બધા પરજાને માથે ચડાવી છે, બાકી જનાવરોની માથે બેહાડી દીધી. હું નો સુધરું ગોગડી બેન. એમાં એવું છે, હું આ છોકરાને તેડીને આવતો હતો ને જનાવરો હું કે મારે કે તમારે ખોળે બેસી જાવ, તમે આવા હારા લાડ લડાવો છે કે મારા મા બાપે મને લાડ નથી લડાવ્યા. એટલે મેં કીધું હવે મારે કેટલાક ને ખોળે બેહાડવા. મારે જોંગાને ખોળે બેસી જાવ, લાડ તો લડાવે, મને આમાં કોઈએ લાડ નથી લડાવ્યા. હવે તમારે નથી બેહવું, શાંતિ રાખો ને, મગજ ફેરવો છો તમે બધાય. હવે મારે તો હવે જોંગાભાઈની ખોળે બેસી જવાનું છે. ગોગડી બેન કેવા હારા લાડ લડાવે, કોઈ દી આવા મેં કે લાડ નથી લડ્યા. હવે હું એમને ઘરે ખાસ કે શું ડોશીમાં મારી વાત ન જોતા આવે. હા ભાઈ ખબર છે, ખોળે હું હાવ બેહી જ જા, માથે બેહેલો રે, ખોળે નહીં તું તાર. મારે જનાવરા તારું કાઈ કામ નથી હો. તું એમ તો કંદડી કેટલો મને તો ડોશીમાં હું તમારથી ધરાઈ રહ્યો છું. હવે હું તારથી ધરાઈ રહી છું. હવે તમારે બેન ધડીકા નહીં કરવા બાપા. હવે ત્યાં જનાવરું જોંગા પાસે એક દી નહીં ટકે. ત્યાં જોંગો દારૂની પોટલી પીને આવશે ને તો લેશે બધાય બળીઓ. ને કઈ જનાવરું ટકે? આવા બે દારૂડી આરે કોણ રહે? બેન ઈ બધું ઘરે ગયું રાંધવાનું છું ઈ કે મને મારે બધી બળેતરા છે. તારે તો આ બેહી રહેવો બધાયરે વહીવટ કરવા. મારે બધાયનું રાંધવાનું હોય. એક ઈ નકરી બળેતરા. મારે તો મમ્મી ઘરે વયું જાવ. કઈ રેજો તમે બધા. તમાર બધાય હું કંટાળી. આહાહા તું ક્યાં એને બધું રાંધી રાંધી તૂટી ગઈ આખા ઘરનું જાય ને. તું તે બધું કામ કરતી હોય, પોતા તું કરતી હોય, વાસણ તું ઉટકતી હોય, રાંધતી હોય. સાની મનીની બે પોણા ભાગનું કામ હું કરું છું અને આખો દી તારો છોકરો હું રાખું છું. વાયડીની થાતી તે લે મારી માથે જરી કે ખીજાતી ને. આજ મારી મગજની નસ હાવ ખેહાઈ ગઈ. તારા મગજની નસ ખેહાઈ ગઈ હોય તો મારા મગજની નસ ખેહાઈ ગઈ છે. હું કંટાળી ગઈ છું. મમ્મી ઘર વઈ જાય હવે. હવે સાની મનીની બેન ને ઈ તો કોક બીજી ભટકાણી હોત ને જેઠાણી કપાતર તો ખબર પડત. ઈ તો આ બેન છે ને બેન બધું સહન કરે. છોકરો આખો દી રાખે. કેમે તારો આ કેટલું હું તારો આખો દીમાં કામ કરું. તારા ગાભાઈ જ્યાં જ્યાં રખડતા હોય ઈ બધા હું મૂકું છું. માં ઘરે તારું ધ્યાન રાખું તોય હારીને કદર નથી. બીજી ભટકાણી હોત ને તો ખબર પડત. એ મારે તારો બકવાસ ન સાંભળવો. કંટાળી ગઈ છું હવે બધાયથી. આતે મારે તારો ન સાંભળવો બકવાસ. આપણા ઘરના ન કરવાનું, ગામને ની કરવાનું. સુડેલ ને જોંગોની ની પરજાન બધા આયા પીડારે. હું કઈ નવરી ની છું બધાયનું રાંધવા. આ તે એનું કેમ હું તને કહું છું એનું રાંધે આપણું રાંધ. અને સુડેલ ને કઈ દેવાનું હોય આપણે ભાલ રંધાવા ખાવું હોય તો. કોઈનું નહીં રાંધો. હું શીબડી માસીનું નહીં રાંધું, તારું નહીં રાંધું. હું મારું માર જીનિયાનું રાંધીશ. બાકી કોઈનું નહીં રાંધો. તમાર બધા જે કરવું હોય કરો. ઘરે લીધા સવે. મારે નોખું થઈ જાવું સવે, બીજું કાઈ નહીં. આ તો ઘરે જા નો રાંધ ને તો કાઈ નહીં. તાર નોખું થાવ હોય તો થાન, મમ્મી ઘર જાવ હોય તો જાન, તાર જ્યાં જાવ હોય ત્યાં જાલ. હું તને કાઈ નથી કહેતી. હાલ નીકળ, તાર કાઈ નથી કરવું. કન નાખી જવા દે. ભાઈ બેનું બાધોમાં હારું ન લાગે. પણ જોવો છો ને શીબડી માસી કેવી
બોલે છે. હું નથી કામ કરતી, પોણા ભાગનું બધું આખો દીનું કામ હું કરું છું. તોય અત્યારે મારી યાર કેવો વહીવટ કરે, મને નોખું થઈ જાવ, કંટાળી ગઈ તો થઈ જા ને. જા, હું કે તને ના પાડો, હાલ નીકળ. તઈ હું પણ હવે શ્રાવણ મહિનો બેઠો છે, કેવો પવિત્ર શ્રાવણ માસ છે ને આવા બાંધવાના કરો હારિયું લાગો છો. બે બેનું ઉઠી દેરાણી જેઠાણી હોય તો બરોબર છે. માણા દુનિયા વાતો કરે કે કેવું બે બેનું ને ભળે, કેવું બે બેનું ને ભળે. કોની નજર પડી તમને? તમે આવ્યું બા કોઈ દી નથી બાંધ્યું ના જિંદગીને શું થયું છે ત્યાં નોખું થવાની વાત કરે છે. મને કાઈ નથી થયું શિબરી માસી, બરોબર છે. તેને હું પાડોશીથી કંટાળી ગઈ, આખો દી આવીને તૈયાર ભોગો ને એની પરજાન. પછી કઈ હું નબળી ની નથી, એના છોકરા સી કરી જાય ને બોખરાની બાર, ઈ બધું મારે સાફ કરવાનું. હું નોકરાણી છું બધાયની. એ વાત હાશી જિંદગી તારી. જો સુડેલ તારા છોકરા છે ને અહીંયા આખા ઘરમાં ખેદાન મેદાન કરી નાખે છે, તો રમવા આવવા દે, તું આય, જોગું આવે, બધા આવું એને અમારી ના નથી. પણ આજ છે ને કાન ખોલીને સાંભળી લે, તારે જો બધું કામ કરવું પડશે અહીંયા, બરોબર છે. તમે આખો દી આઈને ન રહ્યો છો, બરોબર. અમે તમને ના નથી પાડતા, તમ તારે રહ્યો, ખાઈ પીવો, પણ તું અહીં કામ કરવા આવશે. પછી તો આ બે બેનો જો ડખા થાય, નોચ્યું થાય ને તો વાક તમારો આવશે, બરોબર છે. તમ તાર અમે તમારા ઘર આવશું જ નહીં, તમને નો ગમતું હોય તો બીજું શું કરવું? નો ગમવાની એમાં વાત જ નથી જોંગા ભાઈ. આ આખો દી ઢહડા કરતી હોય ને બાયું, એને ખબર હોય તારે છોકરા સી કરીને વૈયા જાય, પણ તમારે બે માણસ કાંઈ બળતરા એટલે એનો મગજ ગેમ. જિંદગીનો વાક નથી અને નો આવવાની ને આવવાની વાત નથી. આવો રહ્યો, કોઈ ના નથી પાડતો, પણ કામ કરીને જાઓ. જે તમારા છોકરા બગાડે ને બધું કામ કરવું પડશે, બરોબર. હાચી વાત છે. ગોગડી બટે કામ કરીને આ બધી ભેજા મારી મૂકી દે ને કામ વાળી એક રાખી લે માર દીકરો. હા, એ તમારા દીકરા કીધું ના કે જ છે માર ગોગડો બિચારો કે કામ વાળી રાખી લે, ગોગડી કામ વાળી રાખી લે. હવે કામ વાળી ગોતી લેવી. આ લાખડીને પૂછ્યો, એ તારા ધ્યાનમાં કોઈ નથી ને હારી કામ વાળી, સોખું કામ કરે એવી? માર ઘર આવે છે એક કામ વાળી, બહુ સારી છે. તને એવું લાગે તો હું નંબર આપીશ તો વાત કરી લેજે. હા, તે કાંઈ વાંધો નહીં, હાલ વાત કરી લેશ તો મને નંબર આપજો, ઓકે? રોજ ની બળતરા અહીંયા જિંદગી રોજ ખવડાય, રોજ એટલે રોજ. સાચી વાત છે. આ બધી બળતરા ન કરાય, કામ વાળી રાખી દેવાય એટલે કાંઈ ટેન્શન જ નહીં. પણ પાડોશી હાટું થઈને બાંધવાનું થાય છે. એ પાડોશી બહુ સારા. સુડેલ એનો પરિવાર એમ થાય કે અમારો જ પરિવાર છે, પણ એની પરજા ઝાઝી રહી કે નહીં, એટલે ઘર બગાડે કે નહીં કે એમાં મારો બગડ્યો જ નથી. એની પરજા છે, સારે સાર આખો દી રમતી હોય, એટલે પછી જિંદગીને કામ કરવું છે ને બહુ બળ પડે. અને સુડેલની કામ તો કરવું જ પડે ને આપણા, અને રોજનું થયું એમ. કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર? તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. તમારી વાલી પ્યારી પ્યારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે બીજો ભાગ જોવા તૈયાર રહેજો. થોડાક દિવસમાં આવી જશે, 1-2 દિવસમાં, લગભગ 2 દિવસમાં આવી જશે. તમારું ધ્યાન રાખજો, ઓકે? થેન્ક યુ. અને હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો નંબર આપું છું સ્ક્રીન ઉપર, મને વોટ્સએપમાં હાઈ કરીને મોકલી શકો છો. અને હું તમને સમજાવીશ કે તમારે કાંઈ પણ તકલીફ હોય, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, કેન્સર, ડાયાબિટીસ, તો એમાં તમને એમાંથી હું પ્રોબ્લેમનું સોલ્યુશન તમને કઈ રીતે આપી શકું, ઓકે? થેન્ક યુ. બાળક ક્યાં? તમને કહું છું મારું બાળક ક્યાં છે? શું થયું છે? કયો તો મને, મારું બાળક ક્યાં છે? આપણું બાળક નથી રહ્યું હવે આ દુનિયામાં મારી જાન. ક્યાં ગયું મારું બાળક? ટેન્શન લેમાં મારી જાન. ભગવાને આપણું બાળક એની પાસે બોલાવી લીધું છે. ભગવાન, તારે આવું જ કરવું તો મને હું કામ મારા બાળકને આપ્યું? હું નહીં જીવી શકું, હવે હું નહીં જીવી શકું. હિંમત રાખો મારા બેન જોકલાભાઈ, તમે બે માણસ હિંમત રાખો. હજી તમારી પાસે આખી જિંદગી પડી છે, અને હજી અહીંયા તમારી જિંદગી પૂરી થતી નથી. હજી તમારે ભગવાને કંઈક સારું જ વિચાર્યું છે. જે થતું એ હારા હાટું જ થતું હોય. તમારું બાળક બહુ નબળું હતું, એટલે જન્મ થયો ને એટલે તરત જ એક્સપાયર થઈ ગયો. કયો તમે હવે હિંમત રાખો. આમાં હિંમત રાખે ડોક્ટર સાહેબ. કેટલી આશા હતી અમારે કે અમારું બાળક આવશે, આમ કરશું, તેમ કરશું, પણ આવું થશે એ અમને ખબર નહોતી. હમણાં તમે આ બેનનું ધ્યાન રાખજો. અને હજી ક્યાં તમારી જિંદગી પૂરી થઈ ગઈ, બીજું બાળક નહીં થાય એવું તો નથી ને? કયો તમે હિંમત રાખો, બેનને હિંમત આપો. તમારે હિંમત રાખવાની જરૂર છે. જોકલાભાઈ અને હીરુબેન, તમને કોણ મોઢે કે આ તમારા પાપનું પરિણામ છે? તમે ઓલી બાઈના બહુ નિહાકા લીધા ઉરમના, ભગવાને તમને એનું પરિણામ આપી દીધું. આઈના કરેલા આઈને જ ભોગવવાના છે, એ તો જોઈ લીધું. તું હિંમત રાખજે મારી જાન, અને હું છું ને તારી હારે. મારા
છો લઈ આવો ને જાઉં ને મારે એને જોવું છે મારે એને રમાડવું છે તું હિંમત રાખ ને, રો માને પ્લીઝ યાર. ડોક્ટર ક્યારે રજા આપશો? કાલ રજા મળશે ઝોકલાભાઈ. તમે બેનનું ધ્યાન રાખજો અને થોડુંક એમને ખવડાવી દ્યો તમે હવે. પપ્પાએ વૈયા ગયા. પપ્પા પૈસા દઈને તરત વૈયા ગયા. મારા પાસે ઊભાઈ નો રહ્યા. બહુ સમય ખરાબ આવ્યો છે મારો, બહુ આવ્યો છે. એ વાત મેં હું પાપ કર્યા છે. તમારા ફેમિલી કોઈની આપણી બેની કઈ પડી જ નથી. મારું બાળક ક્યાં છે? મારે ક્યાં ગયું એ? ગોળીઓ લીધું તું આપણે, કપડા લીધા હતા મને પહેરાવીશ. હવે હું કોની હિસકામાં હોવડાવીશ? બેન તમે રોવામાં મારી બેન, બધું હરખું થઈ જશે. કાંઈ ઉપાધિ કરો માં તમ તારો, હિંમત રાખો તમે. અને આમને કંઈક ખવડાવી દો ઝોકલાભાઈ. અને આમને તમે એકલા ન મૂકતા રેઠા, આમની હારે ને હારે રહેજો. હમણાં એવું લાગે ને તો કોકને તેડાવી લે એમનું ધ્યાન રાખવા માટે. એ હા ડોક્ટર સાહેબ.